નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેધ યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો તારીખ 28 નવેમ્બર, આજના આપણે કરંટ અફેરના પ્રશ્નોની વાત કરવાના છીએ। તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આજનો પહેલો પ્રશ્ન છે, ગોવામાં ફિડે વર્લ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તેનો જવાબ છે મિત્રો જાવોખિર સિદારોવ। બીજો પ્રશ્ન છે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની કઈ સિઝન શરૂ કરવામાં આવી છે? તો તે 18મી સિઝન શરૂ કરવામાં આવી છે। ત્રીજો પ્રશ્ન છે, ITTF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ વખત ભાગ લઈને કયા મેડલ જીત્યા? તો તે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતેલા છે। આગળ ચોથો પ્રશ્ન છે, PM મોદીએ ભારતની પહેલી ગ્લોબલ એરક્રાફ્ટ એન્જિન MRO સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તે મિત્રો તાજેતરમાં હૈદરાબાદની અંદર કરવામાં આવેલું છે। પાંચમો પ્રશ્ન છે, ભારતના પહેલા પ્રાઇવેટલી વિકસિત કોમર્શિયલ ઓર્બિટલ રોકેટનું નામ શું છે, જે PM મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને જેનું નિર્માણ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા આવ્યું? તેનો જવાબ છે વિક્રમ-I। છઠ્ઠો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારે તાજેતરમાં કઈ યોજનાને મંજૂરી આપી છે, જેનું નિર્માણ કેન્દ્રીય કેબિનેટે 7,280 કરોડના ખર્ચે મંજૂર કર્યું છે? તો તે મિત્રો રેર અર્થ મેગ્નેટ યોજના છે, જે તાજેતરમાં મંજૂર કરવામાં આવેલું છે। આગળ સાતમો પ્રશ્ન છે, આવાસન અને શહેરી કાર્ય મંત્રાલયે સ્વચ્છ ભારત અને 32 ક્લીન ટેક સ્ટાર્ટઅપના બીજા સમૂહના શુભારંભ માટે કોની સાથે સહયોગ કર્યો છે? તો તે IIT કાનપુર સાથે સહયોગ કરેલો છે। આઠમો પ્રશ્ન છે, નવા જહાજ નિર્માણ, સ્વદેશીકરણ અને IT સંમેલનની મેજબાની કયા સંગઠન દ્વારા કરવામાં આવી છે? તેનો જવાબ છે મિત્રો ભારતીય તટરક્ષક બલ। નવમો પ્રશ્ન છે, એશિયાની સૌથી ઊંચી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો તે મિત્રો તાજેતરમાં ગોવાની અંદર કરવામાં આવ્યું છે। આગળ 10મો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું બન્યું છે? તો તે જકાર્તા બન્યું છે। 11મો પ્રશ્ન, લાલ ગ્રહ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો તે મિત્રો 28 નવેમ્બરે ઉજવવામાં આવે છે। આગળ 12મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સંગઠન IDEA ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો તે જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવશે। 13મો પ્રશ્ન છે, આયુર્વેદ ફાર્મા ક્ષેત્રમાં સંશોધન સંચાલિત નવીનતાને મજબૂત કરવા માટે CCRS દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો તે સિદ્ધિ 2.0 શરૂ કરવામાં આવી છે। આગળ 14મો પ્રશ્ન છે, BHIM એપ્લિકેશનને સુરક્ષિત પેમેન્ટ માટે કઈ નવી સુવિધા રજૂ કરી છે? તો તે UPI સર્કલ ફૂલ ડેલિગેશન સુવિધા શરૂ કરવામાં આવી છે। 15મો પ્રશ્ન છે, હોયા ડાયવર્સિયા નામની નવી વનસ્પતિ પ્રજાતિ કયા રાજ્યમાં મળી આવી છે? તો તે અરુણાચલ પ્રદેશની અંદર મળી આવી છે। તો મિત્રો આ હતું આજનું 28 નવેમ્બરનું કરંટ અફેર। આવું દરરોજ કરંટ અફેર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્ય વેધને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આ વિડીયો દ્વારા તમને જો કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।